હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કુલ જગ્યા 5700 જેટલી જગ્યાઓ છે। તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ, ક્યારે એક્ઝામ લેવાની છે, સંપૂર્ણ નોટિફિકેશન વિશે। તો દર્શક મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી તમને ખ્યાલ આવે। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે જે સીસીઈનો સિલેબસ જે જાહેર કરવામાં આવ્યો છે, નવા આરઆર પ્રમાણે નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે, જે ગયા વર્ષે 2025માં સીસીની ભરતીની જે એક્ઝામ લેવાની હતી તેમાં સિલેબસ કંઈક અલગ હતો અને અત્યારે નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે નવા આરઆર પ્રમાણે। તો આપણે સૌપ્રથમ સિલેબસ જોઈએ, ત્યાર પછી ભરતીની જે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરીશું। તો સૌપ્રથમ દર્શક મિત્રો, તમે અહીં જોઈ શકો છો જે સીસીની ભરતી છે તેમાં બે ગ્રુપ આપેલા છે, ગ્રુપ એ અને ગ્રુપ બી। બંને પરીક્ષા છે, પરીક્ષા પદ્ધતિ તે અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો। બંનેમાં જે પ્રિલિમ પરીક્ષા છે તે સેમ રહેશે। સૌપ્રથમ પ્રિલિમ પરીક્ષા છે અને ત્યાર પછી મેઇન્સ પરીક્ષા છે, અને જે સિલેક્શન છે ઉમેદવારનું કેન્ડિડેટનું તે ફાઇનલ જે મેઇન એક્ઝામ છે તેના આધારે કરવામાં આવશે। જે પ્રિલિમ એક્ઝામ છે તે ખાલી પાસ કરવાની રહેશે, જેમાં ગ્રુપ એ છે તેમાં હેડ કોન્સ્ટેબલ અને સિનિયર ક્લાર્કની જગ્યાઓ રહેશે, જ્યારે ગ્રુપ બી ની જે છે તેમાં જુનિયર ક્લાર્કની જગ્યાઓ રહેશે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે જે પ્રિલિમ પરીક્ષા છે તેના સિલેબસની આપણે વાત કરીએ તો કુલ 150 ક્વેશ્ચન રહેશે અને 150 ગુણ રહેશે। સમયની આપણે મિત્રો વાત કરીએ તો 2 કલાકનો સમય રહેશે, અને નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો 0.25 જે છે તે નેગેટિવ માર્કિંગ રહેશે। 4 પ્રશ્નો ખોટા પડે તો 0.25 જે માર્ક છે આપણા તે કટ કરવામાં આવશે। જેમાં વિષયની આપણે વાત કરીએ મિત્રો, તો રીઝનિંગ છે જે છે તે 60 માર્કનું રહેશે, તેમાં ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ મેથ્સ છે તે 30 માર્કનું, આમ કુલ 90 માર્કનું રહેશે। ત્યાર પછી જનરલ અવેરનેસ અને કરંટ અફેર છે તેના 30 માર્ક, અને અંગ્રેજીના 15 માર્ક અને ગુજરાતી ભાષાના 15 માર્ક, આમ કુલ 150 ગુણ અને 150 પ્રશ્ન રહેશે, અને 2 કલાકનો સમય છે। તો આ પ્રિલિમ પરીક્ષા હતી। આ જે પ્રિલિમ પરીક્ષા છે તે જે ઉમેદવારો પાસ થાય છે તેમને મેઇન્સ પરીક્ષા આપવા દેવામાં આવશે। હવે મિત્રો, આપણે જે ગ્રુપ સીસી ની ગ્રુપ બી અને ગ્રુપ એ ની જે મેઇન્સ એક્ઝામ છે તેના વિશે આપણે વાત કરીએ। તો મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। સૌપ્રથમ આપણે ગ્રુપ એ જે છે વર્ણાત્મક તેના વિશે વાત કરીએ, સિનિયર ક્લાર્ક અને તો તેમાં કુલ ગુણ છે તે 350 ગુણ રહેશે, તેમાં 3 પેપર રહેશે। પરીક્ષા પદ્ધતિ જે છે લેખિત રહેશે, ડિસ્ક્રિપ્ટિવ એટલે કે તમારે પેપર લખવાના છે। તેમાં પેપર 1 છે તે ગુજરાતી 100 માર્કનું રહેશે અને 3 કલાક રહેશે। ત્યાર પછી જે પેપર બીજું છે તે અંગ્રેજીનું પેપર રહેશે, તેમાં 100 ગુણ અને 3 કલાક રહેશે, તે પણ ડિસ્ક્રિપ્ટિવ લખવાનું રહેશે। અને ત્યાર પછી પેપર 3 છે જે જનરલ સ્ટડી, તેમાં 150 માર્ક છે અને 3 કલાકનું પેપર રહેશે। જે 350 માર્કનો ક્વેશ્ચન પેપર 3 છે, જે 350 માર્કનું પેપર છે, અને જે એક્ઝામ છે તેના આધારે તે ઉમેદવારનું જે છે પસંદગી કરવામાં આવશે। ત્યાર પછી આપણે ગ્રુપ બી જે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તેની વાત કરીએ। જે એક્ઝામ છે ગ્રુપ બી ની મેઇન્સ એક્ઝામ, તે એમસીક્યુ આધારે લેવામાં આવશે, એટલે કે કુલ 200 ગુણ રહેશે અને 200 પ્રશ્ન રહેશે, તેમાં એમસીક્યુ આપવામાં આવશે। અને સમયની આપણે મિત્રો વાત કરીએ તો 2 કલાકનો સમય રહેશે। તેમાં વિષયની આપણે મિત્રો વાત કરીએ તો બંધારણ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, યોજનાઓ છે, અર્થતંત્ર, વિજ્ઞાન, રીઝનિંગ વગેરે જેવા વિષયો રહેશે। ત્યાર પછી મિત્રો, આપણે અગત્યના નિયમો અને પ્રક્રિયા જે કી રૂલ્સ એન્ડ પ્રોસેસ છે તેની વાત કરીએ તો પાસિંગ ધોરણ છે તે તમારે ગ્રુપ એ અને ગ્રુપ બી જે બંને પરીક્ષાઓ છે તેમાં પાર્ટ એ અને પાર્ટ બી માં બંનેમાં 40% માર્ક લાવવા ફરજિયાત છે, તો જ તમે પાસ ગણાશો। ત્યાર પછી વેઇટિંગ લિસ્ટ આમાં ઓપરેટ કરવામાં નહીં આવે, વેઇટિંગ લિસ્ટ રાખવામાં નહીં આવે। ત્યાર પછી મેરિટ જે છે તે ફક્ત મુખ્ય પરીક્ષાના આધારે તે નક્કી કરવામાં આવશે, સિલેક્ટ કરવામાં આવશે। તો મિત્રો, આ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી ની ભરતી જાહેર કરવામાં આવી છે તેની આપણે સિલેબસને નવા આરઆર પ્રમાણે જે સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે તેની વાત કરીએ। હવે આપણે જે નવી ભરતી જાહેર થઈ છે તેની વાત કરીએ તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ની ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે જગ્યા છે ટોટલ 5700 જેટલી જગ્યા જાહેર કરવામાં આવી છે। એડવર્ટાઇઝ નંબરની વાત કરીએ આપણે મિત્રો તો 378 25 26 ની આ ભરતી છે, અને એક્ઝામની ડેટ એટલે કે ટેન્ટેટિવ અંદાજિત એક્ઝામની તારીખ પણ આપી દેવામાં આવી છે, 15 માર્ચ 2025 ના રોજ એક્ઝામ હોઈ શકે, જે અહીં ગૌણ સેવાની વેબસાઇટ છે તેના ઉપર જ જણાવેલું છે। પરંતુ મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક વર્ક આસિસ્ટન્ટની ભરતીની જે જાહેરાત કરવામાં આવી છે તેની તારીખ ઓલરેડી પહેલાથી જાહેર કરી દેવામાં આવી છે, જેની તારીખ છે 15 માર્ચ 2026। તો એવું કહી શકાય કે જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસી ની ભરતી જાહેર કરવામાં આવી છે 15 માર્ચ 2026 ના રોજ, તો તે તારીખમાં ફેરફાર થઈ શકે, એટલે કે સીસી ની પરીક્ષા છે તેમાં તારીખમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે। જે 15 તારીખે ઓલરેડી વર્ક આસિસ્ટન્ટની જે પંચાયતની ભરતી છે તેની તારીખ નક્કી થઈ ગઈ છે, ફિક્સ થઈ ગઈ છે। તો મિત્રો, આ આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે નવી સીસી ની ભરતી જાહેરાત કરવામાં આવી તેના વિશે આપણે વાત કરીએ। જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે આ
ફૂલ નોટિફિકેશન તે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેની વેબસાઇટ અને જે ઓજસની વેબસાઇટ છે ગુજરાત જોબ એપ્લિકેશન સિસ્ટમ તેના ઉપર મૂકવામાં આવશે ત્યારે ફરી આપણે એક નવો વિડીયો બનાવી અને આ ચેનલ ઉપર પોસ્ટ કરશું. તો આશા રાખું મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.